આરાતણી સબદની માતા આવો તારા જેવું કેવું તને આજે મારા શિયાળોની ઓમાં મનની વાતો મારી હાથ સબદને શૈલેષ ભુવાની જવું બોલે જવું કર્યા મન મન મોતર ના હોય ને પહાડે પહાડે પારસ ના હોય અને ભવે બહુ મને જવું જેવું તેડું મળતું નથી જમ જમ હાજવ્યા છે એમ હાથ છે કોઈ દાડો તારાથી ના અમારાથી શેઠું ના ગળેલું વર રાખીએ ચાલુ કરી દો બેટા ખુલ્લું કરજો ખુલ્લું એ સભાવાળો સભાની શેખા અન તમે બને ભાવથી થઈ કદાચ મારો આવો જગન આદર્યો છે તમારા આદરેલાનું પરમણ મારો દવારકોનો નાતાલ છે અન મારા બાંધી તો ધણિયાલ છે આમ બરોબર આ સભાએ હું ધૂણતી છું આમ બરોબર આજ તો મારો પ્રાગટ્ય દિવસ બરોબર ખમા કહેતી છું હું અન હું બાવાની માતા ધૂણતી છું બરોબર કદાચ મારા દાયણું સૂનું મેલ્યું છે અન બરોબર મારો ધૂળિયો હુનો મેલીને બરોબર આ વડુના ગોદરા કદાચ બરોબર આ ઠાકોરના ઘેર ધૂણતી છું અને જો બરોબર ધૂણીશું એનું પરમણ ના રાખવું હશું તો જગતમાં બાવાની માતા ના કહું કરશું જેને જેને અશોક જેને જેને પાલુભાઈ પોણી પાવ્યું છે અને જેને કદાચ મારા હોમો હાથ લમણો કરીને કદાચ મારા માટે ટાઈમ બગાડ્યો છે અને જો બગાડેલાનું પરમણ જો કદાચ મારા દવારકોના નાથ જોડે ના લખાવતો તો મારું નોમ પાવાની માતા નહીં કહું છું હે માલણ માલો રે દેરા માલણ માલો માલણ માલો રે દેરા માલણ માલો લડિયો જમો માલણ માલો आयो रे तारो अवसर आयो पहाड़ी विजय देवी अवसर आयो रमती आवे रे वाणी रमती आवे
બોલે તો રમતી આવે આકાશનું હોતું હોય ને તો મારું કોમ છે. હા, આવતા રવિવારે 3 વાગ્યા સુધીનો ટાઈમ છે મારો. 3 વાગ્યા સુધી જો હોડુના ગોદરામાં જો શોર્ટ પડવા દઉં તો જગતમાં હું બાવાની માટા ટળી જાય. હું એને છું, હું ભગવાન જોડે મને ભીખ માગતા આવડે છે અને આલતા આવડે છે. પણ બરોબર જોજે, મુખામાં કહેતી છું અન સાઉન્ડવાળા તમારું સારું થાય. અને જેને જેને તમે શિવપુરથી આટલા આવ્યા છો, આયેલાનું પરમાણ મારો જહુના ભગવાન આલ છે. અને દવારપાનો નાક લખશે. અને આજ તો બરોબર 12 બીજના ધણીની બીજ છે. આમ બરોબર હું બીજના તેમાં મારો ટાઈમ છે આજ. હા, કે મારો દિવસ આજે. પણ બરોબર જગમાં મારા નોમના અત્યારે જય થઈ રહ્યા છે. હા, કોઈ એવું મઠ નહીં હોય કે મારો દીવો થતો છે અને કન 4 ફુગ્ગા ના લાગે. હું કહું છું કે 4 ફુગ્ગા ના લાગે. કોઈ કાયના ઘેર કદાચ હું બેઠી છું, કઈના પણ મારા માટે ટાઈમ નહીં હોય. હું કહું છું તે એના ઘેર ઉધે વધશે. હા, એના ઘેર ઉધે વધશે. કરમમાં સુખ દુઃખ તો લખેલું છે. 10 કો દુઃખ છે અને 10 કો સુખ છે. તે ઢોલી જડીપામાં ચીચે ચોવીનું પારસી આવ્યું. જગા મારા માટે એટલાથી આજ તો તારી સધીના ગોમમાં અવસર છે. હા, આજ તો એનો અવસર આજ મારા માટેથી ટાઈમ કાઢ્યો. હા, ચોમામે નરવો નહીં રહેવા દો. હું કહું છું ચોમામે નરવો નહીં રહેવા દો. અત્યારે 12 માસ થઈ ગયું. હા, આજે રાત જ રાખવી હતી પણ જગ્યા નથી અને ટાઈમ નહોતો એટલા કર્યું છે. અને દાડા રૂગવારું લાગે છે તારે. હા, જગતને ખબર પડશે અને ગોમને ખબર પડશે કે દાડા જાતર થાય. હા, નવું શીખવાડતી જવાની હું. હા, જેને જે કરવું એ કરે. હું માતા એક બાજુ જ છું અને એક પાહ જ રહેવાની હું. હું કહું છું પણ શું બરોબર હું ખમા કહેતી છું. અન અહીંથી મારી ચપટી ઉપર આમ બરોબર 30-32 ના બને. અન મારો એક જ વધાવો થાય. જો આયેલાનું પરમણ અન બાધાવાળા આવ્યા છે, જો કદાચ એમના પાહેણ જઈને અને આજ હોજ પડે આમ બરોબર મારો આરતીનો બેલ પૂરો થાય અને જો એમના ઘેર જઈને ખબર ના પૂછું તો મારું નોમ બાવાની માતાને કહેવત મોકલ્યો કે 1 કરોડનો બંગલો બનાવ્યો હોય. એ બંગલામાં કોઈ રહેનાર ના હોય તો કબૂતર મારા ભાગ કરવાઈ કોઈ દાડો મારા ખજાન ખુદ પડી નથી. આ ચપટી ઉપડી હવે અંબરો બંધ નાખ્યા. આ નાખો એટલે પૂરા થઈ જાય ને. હા, તો હું 3x3 છું. હું 3.5 જગતની જહું છું. હા, અત્યારે 8મી ઓતેડી અને 9મી નાભીમાં જો કોઈના વિશે પાપ નહીં હોય અત્યારે મુખમાં કંઈ ઘેર જતી રહ્યો અને કે હું વડું જોતો અને મારું ખોટું થયું. પણ પહેલાં તારી ઓતેડીમાં જે દુઃખ છે અને કોકના માટે ઝેર છે એ કાઢી નાખ તો સારું તો ભગવાને કરવાનો. હું કહું છું જગતમાં કોઈ માતા જગા મારતી નહીં. આવું મારા જહુના ભગવાન કહે છે. હા, તમારી 8મી ઓતેડી તમારી 9મી નાભીમાં
જો કોઈના વિશે ઝેર ભરેલું છે તો તમારા ઘેર 72 પેટીએ ગોદાળો કાટ નહીં જવાનો નહીં જવાનો નહીં જવાનો. આવું હું જહું કહું છું. હું કહું છું હું તો જગતને સમજાવું છું. હા કે ભૂવો ડૉક્ટર ને વકીલ આ 3 જણા કોઈ દાડો ઘરમાં ના જોવું. હું કહું છું નક મહિનાનો કરિયાણું લઈને ભૂવો ઘેર જતો રહ્યા અને તમારા ઘેર પત્રે કાટ ચડશે. આવું હું જહું કહેતી જાઉં. હું કહું છું જગા એ તો ખબર પડી જુઓ કે આદિવાસીઓના મલકમાં જઈએ તાણે ખબર પડે કે દેરું કને કહેવાય અને ભૂવા પણ ઈચ્છમ થાય છે. હા હજી તો હરખી દાઢી મૂછ આવી નહીં તો જવાન જો છોકરો લઈને ફરું છું. હા કોઈ હજી મળ્યું નહીં અને હોકી રહીશું કે ચાણી એકચુલી વાળો મળે કોક. હા તો એનો હું ફોટો પાડું. ગાડી આપણે લઈએ કારણ ભાઈ આપણી ગાડી નો પેટ્રોલ નથી ઝલ ના પડે એટલો આપણા દુશ્મનો નો લોહી પડી જતો હોય. અશોક ભૈયા તો ખાલી ટેલર છે હજી તો પિક્ચર બાકી છે કે દુશ્મન થશે તો લડી લેવા થશે. આવો આવો મારી માઢુની ઘડી વાર નરવાસ લઈને વડુમો મારા શૈલેષ ભુવાના મોગણા તમે માલન માલો. ઘડીક ઠુમરો મારો ઘડીક હોટો મારો ઘડીક મોટો મારો ઘડીક ઘુમરો મારો ધબકારે માં ઓખના પલકારે માં ઘડીક મોટો મારો જહો ઘડીક ઘુમરો મારો જગા આજ તો આટલું છે પણ આવતી સાલ 2025 હજી તો કોઈને જોઈ નહીં કિરણ. હા કે જગા 2025 જેવી આવશે. હા અત્યારે 2 કલાક પછી શું થવાનું છે કોઈને ખબર નહીં તો હું તો ભવિષ્યવાણી કરું છું અત્યારે. હા કે 2025 આવશે અને આહાડી બીજ આવશે અને મારો ફરીથી પ્રાગટ્ય દિવસ આવશે એટલે વડું ને પણ આજુબાજુ ગામડે ખબર ના પાડું તો મારું નામ બાવાની માતા નહીં. હું કહું છું અશોક હતું મળી હું તો જેટલું બોલું છું એટલું પાર પાડ્યું છે અને સદાય પાડતી રહેવાની છું. હું કહું છું મને માણસોથી કોઈ ફેર નહીં મને દેવથી ઓળખાણ છે. હા આ ચૂંદડી નેચર કરણ તમારી તોતર કિલોલ કરી રહી અને તમારી તોતર અને તમારી ગઢ ચોટીલાની ચામુંડાએ પરમિશન આલી છે અને આ પથારી અત્યારે હું ચોદવાઈ કરી રહ્યો. હું કહું છું એમનો છે. હા આ કુળ એમનું છે કે એમના કુળમાં ધૂણવું હોય એટલે મારે પરવાનગી લેવી પડે પણ મારો ભાગ હું શેબલો હુનો મેળવરાયો છે. હા આમ બરોબર રાતના 12 વાગ્યા તે આજ રાતે ફરીથી 12 વાગશી તાણ તોતલ મઢે જશે. હા નકર 24 કલાક અત્યારે આ મંદિરે રહેવાની છે અને જગત તો સારું કરે છે. હું કહું છું કે અમે લાલ પીળા આ વડુના જેટલા ભૂવા છે એ બધા લાલ પીળા તોતલના વરોણે છે. હું કહું છું એ તમારો સ્ટાર છે. હા અમે તો જબરી છીએ કે પાહો મેલતા 1 સેકન્ડ 1 મિનિટ વાર નહીં લાગે. અમારું કોમ જ કંથેરનું ચાલુ છે. હું કહું છું તે ઢોલી તે વગાડેલું છે અને તારા વગાડેલા ને તારા દેખલ અને તારી ઢીડી કોદા રંડાપો નહીં આવે. હું કહું છું 2025 આવે એટલે પાછો જે આજથી 4 વર્ષ પહેલા તમારું નામ હતું એવું જો ફરીથી તારું વડુમાં નામ ના બનાવતો તો મારું નામ બાબત
કોઈથી ચપટી ઉપડે હવે પણ એક જ વધાવો હાલો અને આટલો મારો વધાવો બને આમ બરોબર વધાવો બને આમ બરોબર 8 ના થઈ જાય આ વધાવો થાય હા એ 12 બોધ્યું છે મી હા પેલા 22 દાડા થઈ ના એની હોડ તું રાખજે હું કહું છું હા નકર કઈ નતા જતી રહી આમ ફરીથી તું 3 મહિને હોધે તો 3 મહિના પાછું મંજૂરી કરેલી પાછી વ્યર્થ જતી રહે બોણા ભાઈ જોગણી બની પછી કોગની શિકોતર બની ના કણ ભાઈ પછી કોગણી કાળા ઢબડા વાળી મેળી બની બોણા ભાઈ પછી પેલી ઘડધાલની પેલી ચૂડેલ બની કરણ ભાઈ આવા દુઃખના દાડાના આવી સધીની ઓળખાણ કરી તમારો દુઃખનો દાડો મારી ધૂને બટાડ્યો હું જય જહું છું હા હું જય જોગણી છું હા તું મોને તો તારી ચૂડેલે થઈ જાઉં છું હા હું 18 નાથની માતા છું હું ભુવાના બાપની માતા નહીં હા મોને એના માટે હું માતા છું ના મને એના માટે હું વારસ પર એક પથ્થર છું હું કહું છું અત્યારે કોઈને માતા જોઈ નહીં હા જેને જોઈ છે એ આ પૃથ્વી ઉપર નહીં અને કોઈ એમ કહેતો હોય કે મેં માતા જોઈ છે તો મારે જહુન હોમો લાવજે હું કહું છું હા એ તો બોલો અને પહેલા જાય એટલે નાવન ફરીથી જાય એટલે એકણ મન્યાળી થાય એટલે માતા કહેવાય હું કહું છું હા પણ બરોબર હું ખમા કહેતી છું હા મારા જહુના ભગવાન દાદા બોલાવતા હશે હા જગા બરોબર હું આ વેળાએ બોલતી છું આમ બરોબર ટાઈમ આજ તો ખરો બપોર છે હા બધા રેલા ઉતરી આવે હું કહું છું પણ બરોબર 3-4 વાગશી એટલે જો કદાચ મારા દવારકોના નાથ જોડે અને જો બધાને ભેના ના કરું તો મારું નોમ બાવાની માતા નહીં હા તમારો વાત 3-4 વાગશી એટલે પાતાળમાં આકાશમાં જાય અને ભગવાન જોડે ભીખ માગે પણ તમને ગરમી લાગી છે અને જો ઠંડા ના કરું તો મારું નોમ બાવાની માતા નહીં પણ કરણ ભાઈ આજે મારા જીવના હાટું તમે અરે થોડી ઘણી મહેનત કરી છે થોડી એ મજૂરી કરી છે પણ ભણા ભાઈ હતી મારી જહું પાછી પડી તમારી મેરડીની ઓળખાણ કરી વડા જગતમાં કની મોમા મુહાળની લ્યા અરે કની કાકા કટમની વડા કની ઘાપુ કાળની કની સમળ મંત્ર કની જાદુગર કોઈની 5 રૂપિયા વ્યવહાર લેવા એની માતાના નામ હીરા હું તો હું જહું નથી બરોબર પથારી બોલતી છું અન રાજુ ભલે ટાઈમ થઈ ગયો છે હા 41 ભલે થઈ ગયા પણ હજી ખાલી બીજા 15 દાડા જવા દે હું કહું છું બીજા 15 દાડા જવા દે એટલે છિયા ગોકાન બાદ પીડાવી અને ચેઈ શીખોતાને મારા મળવું છે અને આ સુધી કદાચ બોલી નહીં હોય પણ કોકની મેળવી જો બાદ ના પીડાવું તો મારું નામ બાવાની માતા નહીં
બરોબર 41 પૂરા થઈ જાય પણ બરોબર જોજે કે આજથી 27 દાડા અને 28મો દાડો આવે એટલે હું તારા ઘેર ખાવા પાણી છું ચિયા કોમથી અને કેવી રીતે આપવાની છું એ તારા તોતરના ભગવાન જોડે તારી ગઢ ચોટીલાના ચામુંડના ભગવાન જોડે હવે મારી જહુના ભગવાન જોડે બરાબર 27મા દાડો તારા ઘેર બરોબર આવો મંડપ ઘાલ્યો છે અને તારા ઘેર જો ખાવા ના આવતો તો મારું નામ બાવાની માતા હા એ ગુલાબના ધૂળની ધૂણવાને આવ્યો એ ગુલાબના ફૂલમાં હું ધૂણવાને આવ્યો દેવી રમ્યાની વ્યા થઈ સભાવાળો આ બેઠા ઉઠેલાનું પરમાણ એ મારો દવારખોનો નાથ રાખશે એ પટેલ અત્યારે તારો ગઢમઢ હુનો મેલીને આવ્યો હા તારી મેળડી લઈને તું આવ્યો છે હું કહું છું પણ મેળડી એકલી નહીં હા એ ગોગાને જો ચોકી ફેરા ના મેલાવતો તો મારું નામ બાવાની માતા નહીં હું કહું છું પણ બરોબરનું ખમા કહેતી છું હવે મારી જહુના ભગવાન બોલતા છે તેઓથી ચપટી ઉપડો અને એક જ વધાવો હાલવો છે તે રાતના 3 વાગ્યા સુધી મારા માટે તમે ઉજાગરો કર્યો જો ઉજાગરો લેખે ના લખાવતો તો મારું નામ બાવાની માતા નહીં ઓથી ચપટી ઉપડો અને એક જ વધાવો નાખો છે હવે મારા જહુના ભગવાન આટલો વધાવો બનાવે બોલો બોલો મારી વાઘેણ બોલો ના બોલો ના મનની વાતો મન જોના બીજો જોના તો તારા જેવું કેરું જોના તારા જેવી માતા ન મળી હોય તો જલમાના પાડે નબળો આપણા નો મંદિર પેલા ગમોડ ચાલ્યા હોય જે શું યાદ રહ્યા પણ મારી જહુ એક દાડા ના છવાઈએ વાડા નહીં મન ભાઈઓ ને બાપા ના કેવરાવો તો મુંડ મારી જહુ નથી તે કોણથી છે હું તમારી માતા છું હા હું કોણ છું હા મોને નહીં હું માતા છું હું કહું છું પણ બરોબર આ સભાએ ધૂણતી છું અને મારી જહુના ભગવાન બોલાવતા હશે અને આ વેળાએ હું બોલતી છું તે એક દાડો પળને સમય ચેવો લઉં છું મારો અવસર આવે હા મારી તૈયારીઓ છે હા ફરીથી ગોરે પરણ તો મોડી દીધો હોય ફરીથી લપ પચમ આવશે એટલે કિરણ આવો ને આવો અવસર હોય એટલા બરોબર જોજે એ પહેલા તારી 77 વાળી ઘેર ના લાવતો તો મારું નામ બાવાની માતા નહીં કે તારી 77 વાળી ઘેર ના લાવતો તો મારું નામ બાવાની માતા નહીં હા ખેલ હું ખેલવા નીકળ્યું અને મેણમાંથી કાઢ ના અને જો લોહી વાળી કરીને પાછી ના આવતો તો મારું નામ બાવાની માતા નહીં હું કહું છું રુજે માટી ઓઢું કરનારી રહું બોલો મારા નાના ભૈયા જણા જણા વરતા જાઓ
મારી ખીરાયેલી પાન વાડીમાં ગુઈડાડો અડકાયો ભમરો ના વડ માધુરી બોલો ના માધુજી ભવો ભવો મારા મારી બધામાં મારા કુટુંબની મારા ભયોની ઓળના સંભાળ રાખજે માં જગા હું માતા કોણ છું તે જેના ઘેર મેં ટોપું કર્યું હોય એને ખબર પડે કે હું માતા કોણ છું ઠોકો છું હા જેના ઘેર ટોપું કર્યું હોય એને ખબર પડે કે ચમ છે તે જગા જ્યારે વાર એવું કીધું હતું પહેલા હા કે ડોક્ટર એમ કહે છે હા કે રિપોર્ટ ખોટા ના પાડું તો મારું નામ બાવાની માતા નહીં હા શું કીધું ડોક્ટરે હા તો હું એના કેન્સર મટાડવા વાળ્યું કે તું ચિંતા ના કરતો અને ઘેર જઈને ઊંઘી જા શેખની વાત શેખમાં રહી જો રિપોર્ટ ના બદલું તો મારું નામ બાવાની માતા નહીં તું મારા પાસે ઘોડો તારો વોટ્સઅપ ચાલુ કરે એટલે તું મારો રીલ્સ મેળતો છે અને મારો ફોટો સ્ટેટસમાં ચડાવતો છે તે પછી મારા ફોનમાંથી તારો ફોટો ચોથી જવા દો હા તો હું ફોટો જવા દઉં તો જગા મારે બેહું લાજ હા અને મારી બાવાને માતા પૂજાવું લાજ હા હું ઘડુમાં કોઈ નહીં પણ બહાર જગ છે હા કે બહાર નીકળ મારો ભૂવો નીકળ ખાલી હવે ઉપર ઊભો રહે તો 50 ગાડીઓ લાઈનમાં ઊભી થઈ જઈ કે ભુવાજી ચમ પાછો એટલે આટલું બનાવ્યું છે રૂપિયા હું લમણો કર્યો નહીં અને ગરીબના ઘર જોયો છે પણ બરોબર જા તન તો તારીખ આલેલી હા કે 2026 સુધી તારી માનું મોત નહીં આપવાનો હું કહું છું પણ ભગવાન છે કુદરતી આફતી છે એનું તું લડજે પણ બાકી આ નિમિત્તની વાત હા તો ડોક્ટર જો કદાચ ખોટા પાડ્યા છે હા સંકુલ હોસ્પિટલમાં કોઈ જવા દે હા તો મારા ભુવનચંદ જવા દીધો છે હા એટલું નોમ છે પણ બરોબર છે તારો હું પડ્યો તે મારી ચૂંદડી પડ્યો તારો હું પડ્યો હા તું તો ગભરાઈ ગયો તો હા પણ બરોબર જે દેવના છે એનો ટોપો તો હું કરું છું હું કહું છું અશોક બરોબર મી ખમા કહું છું આવે છે અશોક હું કહું છું પણ 2026 આવે હું કહું છું એટલે 2026 જો તારા ઘેર ઘોડિયું એકલો ના હું દેવ જેવો દીકરો લઈને તો મારું નામ પાવાની મને મળી ગઈ ઘડી વાર મારો દુબળાનો દાતાર બની જાય મારો નો ધારાનો આધાર મળી જોના માવતર બની જાય મારા બાપની ગોથલ બેઠેલી માતા મળવાની નથી આવજે મારો મગન પૈસાનો વકીલ અશોક ચમ કીધું હા આજથી 2 વર્ષ પહેલા તું મારા ભુવન મળ્યો હા એટલે સાઉન્ડની પીટીઓ પણ બેઠો હતો હા અત્યારે એક દાડો તને નરવો મેલ્યો તો હું તો તારા ઘેર હા મારા ભુવાની ગાડી તારી જોન જોડી હા તારું હોગવાવાળી શ્યામાળો હું છું હા તૂટેલું હોગું પાછું જોઈન્ટ મેં કરી આવ્યું હા તો હવે દેવ જેવો દીકરો બોલ્યો કારણ કે રોજ રાતી તું ક્યાં નીકળે એટલે તારી ફાઈની વચમાં હોય છે હા દેવ છે રણ છે તમારી નાતના ખબર પડે કે દેવ એટલે કોણ હા
તો રાતે નીકળતો છે સવારે ઘરવાળો પાડે તાણી શાંતિ ધરાઈને ખોય છે પણ બરોબર 2026 આવશે અને પાછળ પૂંછડું કમ્પેર વેલરો જોડી અને જો દેવ જેવો દીકરો હાલી અને તારા ડાબા પગે તારી વિહતના નામનું જો કાળું લાખું લઈને ના આવતો તો મારું નંબાવાની માતા રાજા બનાયા છે રાજા બનાઈ ફેવરજે મળી ગયા મળી ગણજે જાજુ માગતા નથી વધારાનું લેવું નથી પણ જવું જણા આ શિયાળ એની હાથ પીઢી કોઈ દાડો પાછી ના પડે એવી આ શિયાળ જે તેરા મારી કુવાસીઓના ઓળખાની માતા બોલો ના મારા દેવીઓ જેણી જેણી જો જરિયો તેરાયા ઓ કનાવા માં જવું આવો ન આવ્યા ભાઈઓની ડોડલી મોકલી તિરાળ નો પરો દેરા હાથ વાઈ માધવજે તારા ના લગવાયા છીએ સાદું પડે છે થોડી વધારે જગા બરોબર ભાઈ ખાના કહેતી છું આન જેને ટાઈમ બગાડ્યો તે મારા પાસે રૂપિયા તો નહીં પણ મારી આશી પડશે એટલે દુનિયા પડશે પાછી હું કહું છું પણ બરોબર હું ખમા કહેતી છું આન મારી જહુના ભગવાન બોલાવતા હશે અને મોકીરન કહેતી છું હું કહું છું બરોબર રવિવારની વાત હતી આવતો રવિવાર આવશે હા તારો સાહેબ બહાર જતો રહે હા તારો સાહેબ બહાર જતો રહે તું જોણે તારો ભગવાન જોણા તારો કોન્ટ્રાક્ટ કેટલો ઉભો છે હા આજ તો હાડી બીજ હા અમારા 12 બીજના ધણીની બીજ છે અને આજ તો મારો પ્રાગટ્ય દિવસ હા બરોબર હું ખમા કહેતી છું અને મારી જહુના ભગવાન બોલાવતા છે હું કહું છું અને તારા બાપની પૂજેલી સધી કદાચ મળતી છું અને તારા ગોગા હું મળતી છું બરોબર હું ખમા કહેતી છું અને દિવાળીની બમ્પર ઓફર હા બાય વન ગેટ વન ફ્રી હું કહું છું જોજે તારી 9 વીઘા વટરીનો હિસાબ હું કહું છું અને તારો કોન્ટ્રાક્ટની વાત છે જો બરોબર 10 દડા લે અને ફરીથી ભલે ચોમાવું હશે પણ ફરીથી તૈયાર રહેજો આવું ફંક્શન માટે જો તારા માટે જો નરવી ના લઉં તો મારું નામ દેરું નહીં અશોક તમે બધા બોલ્યા હતા એ આજ મારું મના લો હા હું બાવાની માતા હું હા હું બાવાની માતા હું હું દારૂડિયા મલખની માતા છું હા હું 12 પઠ્ઠીનો પીવાવાળી માતા હું હું ચાંદ સિગરેટની શોખીન છું હું કહું છું આજ તમે મારું આલો અને જો તમારા માટે જો ઘોડે પરોડ ના મોડું તો મારું નામ બાવાની માતા મને શું માતા બોલવા મોડી
ધારાનો આધાર મારો વગર પૈસાનો વકીલ બોલો માતા એમ કેલ્યા જો તો નથી જવાનું એટલાથી પાછા લેજો જીનો પાણી નહીં પીવાનો જીના ચા નહીં પીવાના જીના ઘેર ખાઈએ વ્યવહાર નહીં કરવાના એથી પાછા લેજો કોઈના રોજ ખલો દાડો નહીં આવો જરા બરોબર સભાએ ખમા કહેતી છું હું આ ના પડે બોલવા માટે છું જગા હવે ભેળા મારી થઈ ઠોકો છું તે માં કેવા મોડે ને બોલવા મોડે ને ખમા અરે રે વસીના મનમાં એવું છે અમારા મનની વાત જહુ જબ નહીં કહેતી જરા આજે ઘડી બે ઘડી વાર બોલવા મોડ ને મનની વાતો કેવા મોડ ને બાપુ મંડળીના દરબાર હું આગળ અને આ સભાએ દૂરથી છું તે તારા હરેક રવિવારે તારા હાથની મેક લઈ લઈ હવે હું ફોનમાં જ આવીશું અને આજ બરોબર બોલતી છું હું કહું છું મને તો રેશન કાર્ડમાંથી નોમ કમી કરતા આવડે અને ઉમેરતા આવડે છે અને બારોટના ચોપડા હિસાબ કરવો હોય તો મને કરતા આવડે હું કહું છું પર બધા મેદાન વચ્ચે બોલી રહ્યું છેલ્લે ખંડમાં ફાવતું નહીં પણ બરોબર શું છે તારી સિકોતર અત્યારે કોઈ ઠેકવાનું નહીં હું કહું છું તારી સિકોતરનું કોઈ ઠેકવાનું નહીં પણ બરોબર આજ બોલીને ઘેર જવું હું કહું છું તે હું તો આટલા જ છું હું કહું છું જગા દુનિયા કહે છે અને હું તો બોલીને જતી રહેવાની હું હા યુટ્યુબ ચાલુ છે એટલે યુટ્યુબમાંથી ગોદળ ચાહા નહીં હું કહું છું જેટલું કેદ કરવું હોય એટલું કરી લેજે એ ફોન ફૂટી જા યુટ્યુબ ગોદળ ચાહા નહીં પણ બરોબર હું સફાઈ બોલતી છું બરોબર 41 દડા લઈ અને તારી સિકોતર જો કાળા પોણીએથી રોજ જો આહારી વાણી ઘેર ના લાવતો તો મારું નામ બાવાની વાત દેવી કેટલો ના ગોડા બનાયા કેટલો ના દારૂડિયા બનાયા કેટલા ઘેર તાળો મળી ગયો અડધી રાત પડના મારી સિકોતર સોળે શણગાર સજીના ઓ કરણ ભાઈ મારા વાડી બધાનો મોટો મારવાયાળો મને વણગાળ બનાવી મને જગતના ભુવાઈ આ ઘર ઘણી વાડી મિલી લ્યા મને ઝેડો ઝેડો સિકોતર ને ઝેડ ચડ્યો એકલી નથી કરણ ભાઈ સિકોતર એકલી નથી કથાળનું જાડુ કોઈને મોમાં મોહાણ ની કીધી કના હારે આવી કની ઘર ઝાડમાં કની કુવાસીના ઓરતા ઓરતા એક દાડો લાકડીઓ તરવાડો ના તોડરમાં ગેજનો માવતર મરી ગયો પણ તમારી સિકોતર માણસો ના હોમી લડવા પડીએ ઘણી વાર મારી સહુતર ઓળતો કરતી હોય ઘણી વાર તું સિકોતર ઓટો ના મારો તો માતા ના કેવાય તેરા એક દાડો સિકોતર એવું કેવા પડી મારા ભાઈ બુજની આબરૂ રાખનારી અરારવો મારી સિકોતર જેટલા જતી રહી
શિકોતર તું કોઈ દાડો દગો ના કરજે આવજે મારા ગોખલા મારા બાપજી પૂજેલી આવજે મારી કુવાસીના વાતાની મારી મટ્યાની વાહો કરનારી અરરવો શિકોતર માલણ માલો મારા દીકરા જેના છે પણ હું શિકોતર તેની નથી મારા દીકરોને ખબર ન પડે પણ ગોડા દશમન ના બાપા કેવરાવી તમારા બાપ દાદાનો વ્યવહાર લઈને ઘેરનો ભરું તો મને શિકોતર ના ઓળખાય કોણ તેરા જગા બરોબર આ સભાએ હું બોલતી છું હા એનો હું હાલ હું અધવચ્ચે થઈને બેઠ્યો હા કે હું ચિયા છેડે જોઉં હા કે મારો ચિયો દરવાજો તોડવો હા હું તો બાધાવાળી માતા હોઉં જગા કોકના ઘેરથી હું વાઈન લઈને હેડું એ મને ફાવતું નહીં હા હું વાઈન લઈને હેડું એ મને ફાવતું નહીં હા પણ સમય મૂલે અને વેળા મૂલે જો હોકડી ખખડાવું તારી શિકોતર ખાલી હોકડી ખખડાવે જો દરવાજાને પાટું મેલીને જો કદાચ જલારામ તાળો હશે ના તોડું તો મારું નોમ બાવાની માતા નહીં હું કહું છું અને જો તારી વેરલ ઊંટોની ભર બજાય મેદાન વચ્ચે કઈ જવું હા બરોબર શું છે વેળા પણ સમય મોલે હું કહું છું પણ દાડા દીવ જો ફોન વગડાની ચૂડેલ થઈને ના વળું તો મારું નોમ બાવાની માતા નહીં દેવ દેવ ના વેણ રૂવામાં મોણસ ના દુખના રૂવા દેવ દેવ ના વેણ રૂવા પણ એક દાડો શિકોતર જેવું બોલવા બોલી એની ક્યાંનો કરશો ઘેર બેહી જોના જગતમાંથી દુનિયામાંથી ઓકલણ ભાઈ જેટલા છોડ છે જેટલા શોકાર છે એ મને તેરાને ખબર છે જેટલા મારા ને જેટલા પારકા છે એ મને શિકોતર ને ખબર છે પણ ગોડા હું શિકોતર જગતમાં દુનિયામાં થઈ નથી તારો વેપાર લઈને ઘેરનો મળું તો તારી માતા નથી તેરા બાબા જગા જોજે આ તો ચીરવા બેઠ્યું હા આ ચીરવા બેઠ્યું પણ બરોબર સમય મૂલાય પણ એકવી દાડાનો ટાઈમ યાદ રાખજે તને એવો થઈ તું રહીએ આ તારી શિકોતર કેવરાવે છે હું કહું છું મન જહુન કેવરાવે છે કે એકવી દાડા બનશી એટલે તું જઈ કે નહીં જઈ હા એવું થઈ રહ્યો પણ તું જેટલો ઉભો રહ્યો એટલે તું ઉભો રહેજે જો મંડ્યાલી આખું કરીને અને તારું હોમયું કહીને તને મંડ્યાલી પાછો ના મૂકવા આવું તો મારું નામ બાવાની માતા નહીં પણ એકવી દાડા હો રાખજે કે ખબર ખેસ લઈને જવાનો દાડો આવશે હું કહું છું ખભા ખેસ લઈને જવાનો દાડો આવશે પણ જતો નહીં આ શબ્દો મારા યાદ રાખજે નકર શિકોતર વળી ઘરમાં આવશે પાછી હું કહું છું એટલે ટાઈમ ને સમય મૂલે પણ જો દરવાજો ના તોડું એકવી દાડા થતા જો કોકના ઘેરથી દાડા દીવ અને તારા દુશ્મનના ઘેરથી જો વગડાની છૂડેલ થઈને ના વળું બે ઢોલે તો મારું નોમ બાવાની માતા જેટલોની બત્રીસી થઈ જાય જેટલોના માટી ઉપર કાળો ધાબળો ઓઢી ન બેસી જાય જેટલોના મનમાંથી વાતો પડી જીવાના મનની જેવા વરતા પડ્યા ત્યાં કોઈના ભોગાના ઝાડા ઝાડપણમાં મારો પૂર્વજનો મારો ભોગો રહી ગયો ભગવાન બોલા ઓમાં ક્યાં કોઈનું કર્યું છે તો સારું કર્યું કોઈનું ખરાબ કર્યું નથી કોઈની ગાયો રોતી રમે સોની રાખીએ માયા ભવે બંધ પડી તો તારા જેવી ધવો પડી
રહું ક્યાં ગરમી લગાડું તોય મને રહું ન દુઃખ લાગે અને ઘડી વાર પાદરોને સોટા પાડું તો મારી રહુંનું ટોમ જતું આ બડું પકડા મને કોઈ એવું લઈને બેઠા છે કે વાગવા દો ભેળા થવા દો બરાબર વરસાદ આવશે એટલે તોડવા પડશે પણ મારી જહું આડો હાથ કરીને નાઈ ઘીરો તો મને જહું ન ઓળખે કોણ લ્યા ચાડાના દરબારો તમે મારા માટે ટાઈમ લીધો હા મને નોકરી હાલતા આવડો તો તારા સાહેબને મનાવતા નહીં આવડતું હોય હા તને નોકરી હાલતા આવડ્યું છે 3 મહિનામાં નોકરી આવા જગા હા તો 3 મહિનામાં સિક્કો મારીને આવ્યું ચાડામાં હા 3 મહિને સિક્કો મારીને આવ્યું પણ આજ બરોબર તમે બધા છો અને બેળાએ ધૂણતી છું અને પડે બોલતી છું કદાચ જોજે 15મી ઓગસ્ટે જવા દે અને જો 9મા મહિનામાં સારો ટાઈમ લઈ જો તારા ગોદરે ધોવાના આવતો તો મારું નોમ બાવાની માતા નહીં હું કહું છું ચેવિતા અને હું કરું છે એ મારે જોવાનું હા હું તો આગલા દાડા તારા ઘર આગળ બોલીને જઈ દી હા કે તારી ચામુંડ આટલા બેહો છો એવું જો આખું ગોમ ના જાણો તો મારું નામ માતા નહીં હા સવારે વરઘોડું કોનું નીકળી દો હા મારા બાર બીજના ધણીનું હું એના છું હા કેટલાય આવી ગયા હતા ઘૂઘડા ખખરાઈ ગયા પણ ઈકડ મો હતી હું રેપડીની ભાઈબંધીની હારો હાર હતી હા ભલે વઘાર આવે કે ઓનલાઈન ચહેર આવે કે દુનિયા આવે કોઈ દાડો કોઈનું ખોટું કર્યું નહીં અને ખોટું કોઈ દાડો ચલાવતી નહીં અને ખોટો કોઈ દાડો વેપાર કરવા દીધો નહીં હા પણ બરોબર હું બોલતી છું જા 15મી ઓગસ્ટ આવશે અને ચેવિતા આપવાની છે મારા ધૂણવા ચેવિતા આપવાની છે પછી તું કન્ફ્યુઝ હશી હું કહું છું તારી ચામુંડ વાળી ઘેર ના લાવતો તો મારું નોમ પાવાની માતા નહીં પણ ભાઈ ચાડા ખવાડી કહેવાય અને પેલી હોમી ઓનલાઈન પેલી નરેશ ભુવાની અરર પેલી અખત ઢોબળી કહેવાય કોટલપુરના ભુવાની પેલી ઢોબળી કહેવાય સાબરકોઠામાં અરર કે દડી પડી મેદનમાં જીત એના બાપડી કહેવાય જરા ભાઈ સાબરકોઠામાંથી અમે હોણા તાલુકાની માતા જીત લઈ મારી નરેશ ભુવાની નહોર ઘેર આવી ફૂલવાજી આજ તારી જેટલી ક્રિયાવાજી છોડી મેળવીએ હું વધુમાં નરેશ ભુવાની ઓનલાઈન નહું બેઠી અને બોના હું મારી નરેશ ભુવાના મારા કલરના બોલદાની નહું તારી લાલવાદી ફૂલવાદી ક્રિયાના નામી દઉં તો હું વડુની સરકાર નથી આજે મનમાં જે વર્તો લઈને આવ્યા હોય એનો વર્તો પૂરો કરીએ આજે મનમાં જેના ઘેર થોડો ઘણો દુઃખનો દાડો હોય એ તો દૂર કરીએ અને મારી અરર થઈ ભુવાની ઓનલાઈન મારી દાઢાની માઢોની તમને બધું મારણ માનો જે બોલ છે અને જેના મનમાં વળતો પડ્યો છે તે આજ તો મારા નિમિત્તની બુંદી કચ્ચા જશે કે પોણી જશે એ મારા મઢમાંથી પ્રસાદ કહેવા હું કહું છું અને જેને ખાધી છે અને જેની નાભીમાં પડી છે જો કદાચ એના પગની પોનીથી મોડીને અને માથાની ચોટી સુધી કોઈ વખો છે જો કદાચ મારા દવારકોના નાત જોડે જો પગ પકડવા ના બે હું તો મારું નોમ ભાવાની માતા નહીં હું કહું છું પણ દરબાર જા તું ભંડુથી આટલા આવ્યો
પણ ફરીથી આજ બોલતી જઉં છું કે બરોબર જોજે 21 દાડા થશે એટલે તારા ઘેર જેવી તારે રેશન કાર્ડમાં નોમ ચલાવું છે એ મારે જોવાનું હું કહું છું પણ તારી સિકોતર જોડે ખમા ના કેવડાવું અને તારા ઘોઘા જોડે ખમા ના કેવડાવું તો મારું નોમ પાવાની માતા નહીં હું કહું છું ઘેર ખાવા વાળું ના હોય તો ખાવાનું લાવીએ તો હું કોમનો હા એટલે તારી પહેલી જમીન લઈ આલી અને હવે તને બૈરું લઈ આલે હું કહું છું કોમેત્રું કરે તો હું કરે હું કહું છું તારી સિકોતરના પગે તો હોકળો બધી હા તમે ભાઈઓ બધી નકર સિકોતરને કોઈ બોધાયું નહીં હા જગમાં સિકોતર કોઈ એવું ઘર નહીં હોય કઈ ના ઘેર ના હોય હું કહું છું કોઈનું ઘર એવું નહીં હું કહું છું પણ જે માનતા હોય એ નાભીથી માનજો જો તમારા નાભીથી મોડીને અને જો માથાથી કોઈ તો ભરપૂર ખાવા દો તો જગતમાં મને માતા રોમ રોમ ના કરતા હું કહું છું હું તો વડુની સરકાર છું જ હું વડુની સરકાર છું જ અને સદાય રહેવાની હું કહું છું હું તો અત્યારથી હજી 3 વર્ષ થયો છે અને પાછળ ટ્રેનિંગ ચાલુ જ છે બીજો 2 વર્ષ જાય એટલે જગા કદાચ મારો ભૂવો મરી જાય હું કહું છું હું ચાહું નહીં મારવાની આ પથારી અને આ ગાદી કોઈ દર રવિવારે બંધ નહીં હોય હું કહું છું કોઈ દર રવિવારે બંધ નહીં હોય ચાલુ જ રહેવાની અને સદાય હું કહું છું કે જેના ઘેર ખાવા અન્ન દોતનો વેર હતો હા એના ઘેર હું આવીશું હું તો કેળ વધીને વળજીશું કેળ વધીને મજૂરી કરવા વળજ્યું હું કહું છું પણ પોણી માપતી હેડું છું પાછી હું કહું છું પોણી માપતી હેડું છું કારણ કે તમારી ગઢ ચોટીલાની ચામુંડ મને સત્તા અને હું ફરું છું હું કહું છું પણ બરાબર વેળા બોલાય અને પણ બોલાય જો સમય વાત છે અને એક દાડો વડુમાં ઊંચી ધજા જો મારી ના બનાવતો તો મારું નોમ બાવાની માતા ઓ માં તમે બોલો એટલે અમારા માટે અમારો ભગવાન બોલ્યો પણ કરણ ભાઈ મારી શૈલેષ ભુવાની માતા બોલા અરે ધોતો બોલી છે એ બનાવી લો શું અરે મારી જહુ સિમ્પલ કહેવાય મારી જહુની સરકાર મારી ઓનલાઈન જહુ બોલા એટલે બાકી દુનિયાના ભુવાના ઈ જાય જહુ ના બોલ્યામાં કોઈ દાડો ખુદ ના પડે જગત દગો કરી જાય દુનિયા દગો કરી